ચીરે ચાલ્યા બાપના અને ભાણેજ ભાડલિયા તણા, ઈ નિપજ્યા સવાયા બાપથી ઈ સૂત રાજધરના રાવતા. ઈ એક પંડે ધાડવાડી અને ક્ષત્રિય તણા વ્રત રાખ્યા, ઈ પૃથ્વી તણા પાટ લે માથા ઘણા લીલા ધેરા. એવા વીર ડાભી કુળના ઈ રાવતબા કે જેના બાપ પણ ઈ પરમારથ હાટું એક જાનને બચાવવા હાટું સાહેબ કામ આવ્યા. અને એવો જ સાહેબ એમનો દીકરો હો, ઈ બેટો જો બાપ તણે અને ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એને વેરવું લાગે વેરડા હો. એવું એ વિક્રમ સંવંત 1803 અને કારતક સુદ ચોથનો દિવસ, અને ઈ સવારમાં જ ઈ શમશેરપુરામાં શિરામણ કરી અને રાવતબા ડાભી પોતાના ગામ ઈ સમી તરફ જવા નીકળ્યા. અને બરોબર એ જ વખતે ઈ રાધનપુરના નવાબી શાસન અને ઈ નવાબ અને કાંકરેજના ગામ લોકો ઈ વિઘોટી બાબતે વાંધો પડ્યો. મોડા વરહમાં પણ આ નવાબે ઈ કાંકરેજની ઈ વિઘોટી ઘટાડી નહીં. તેથી કાંકરેજના સરદારો ઈ નવાબ સામે બારવટે ચડ્યા અને નવાબને ઈ રંજાડવા એની રૈયતોને અને એક વારે કવારે સાહેબ ગામો ભાંગી અને નવાબની નિંદર હરામ કરી હો. અને આવો જ કારસો સાહેબ ઈ સરદારોએ ઈ નાયકા અને શમશેરપુરા માથે ગોઠવો હો. ઈ ઉગતા હુરજની સાથે જ ઈ કાંકરેજના ધાડા સાહેબાજી નાયકા શમશેરપુરા માથે આવ્યા હો. અને બરોબર એ જ સમયે ઈ રાવતબા ડાભીને સાહેબ ગામમાંથી બહાર નીકળવું, ત્યાં તો જ્યાં આમ સૂરજનારાયણ હામું નજર કરે ત્યારે ઉગતા સૂર્યની સાથે જ સામે 40 ઘોડસવારનું કટક ગામ ભણી પટ્ટા ફેરવતું દોડ્યું આવે હો. ધૂળની ડમરીયું આ વાદળોને પણ ઢાંકી રહી હતી. અને સામા આવતા ઘોડાને જોઈ આ રાવતબા ડાભીને આ વાતને સમજતા સાહેબ વાર ન લાગી હો. અને એમના પિતા વીર રાજ દરજીબા ડાભીને યાદ કરી અને નક્કી કરી લીધો હો કંઈક આજે. અને માં મોમાઈને આજે યાદ કરી અને નક્કી કર્યું કે આજ માં મોમાએ આ ડાભીના કાંડાનું કડ દેખાડવાનો અવસર આપ્યો છે. અને તરત જ જેવી રીતે અષાઢી એ આકાશમાં એ અષાઢ મહિનાના સમયમાં જેમ મેઘલી રાતે એ વીજળી જેમ ચમકે, આજે એવી રીતે એ રાવતબાએ તલવાર ખેંચી અને જય ભવાનીનો પ્રચંડ નાદ કરી એ ઘોડાને એડી મારી. અને જેવી રીતે એ લક્ષ્મણજીએ માં સીતાને બચાવવા એ લક્ષ્મણ રેખા ખેંચી, એવી જ રીતે આજ રાવતબાએ આ ગામને બચાવવા સાહેબ રાવત રેખા તાણી હો. ત્યાં તો ધાડ પાડવો સામા પહોંચી ગયા. અને આ બાજુ એકલ પંડે રાવતબા ડાભી અને બાકા જીકી બોલી. અને એકલ પંડે આ ડાભીનો દીકરો સાહેબ પ્રચંડ નાદ સાથે હાકોટા પડકારા સાથે લડી રહ્યો હતો. અને ધાડ પાડવોને તો જેવી રીતે એ રાવણને લક્ષ્મણ રેખા જ આડી આવતી હતી, એવી રીતે આ ધાડ પાડવોને તો આજે રાવતબા આડા આવતા હતા હો. એક મરણીયો સૌને ભારે આ કહેવત આજે સાચી થતી હતી. અને જેમ ઈ કોઈ સારો ખેડૂ હોય અને નવી દાતરડીથી ખડ વાઢે, એમ રાવતબા આજે ધાડુઓના માથા વાઢવા લાગ્યા હતા. એ 25 જેટલા માથા વઢાયા, એ 25 જેટલા એ માથા વઢાણા. ત્યાં તો બુંગીયો ઢોલ મીંડો રીડબાંગ ત્રિજાગ. અને સીમમાંથી એ ગામમાંથી એ બુંગિયા ઢોલનો અવાજ સાંભળી એ માણસો, એ ગામના માણસો હાથ વીગું હથિયાર અને દોડ્યા. આ ધાડ પાડવું અને મન તો આજ એમની માથે જ ધાડ પડી હોય એવું લાગ્યું. આ બાજુ બુંગિયા ઢોલે પણ જોર પકડ્યો અને 2.5 દાંડીથી 3.5 દાંડીએ મીંડો વાગવા. અને આ બાજુ રાવતબા ડાભીનું સુરાતન સાહેબ સમાતું નથી હો. એકલ આદમીનું એ પરાક્રમ જોઈ આજે ધાડ પાડવું એ ભાગ્યા છે. અને આ બાજુ રાવતબા સાહેબ એમના ઘોડા ઉપર જ ઉઠી ગયા છે હો. એ ધાડ પાડવો ભાગ્યા અને ગામનો મહેમાન એ રાવતબા ડાભી આજે સ્વર્ગા પરે સંચાય રહો. આ બાજુ આ વાત વાયુ વેગે સમીના ઈ ડાભી ડાયરાને જાણ થતા ઈ ડાભી ડાયરો મારતે ઘોડે નાયકાના સીમાડે પહોંચ્યો હો. અને આ બાજુ ઈ રાવતબા નામના ઈ ગામ બચાવવા માટે રાવતબાના નાદનો જયકારો થઈ રહ્યો છે હો. અને અંતિમ ક્રિયા કરી
એ નાયકાના પાદરમાં એ વિક્રમ સંવંત 1803 કારતક સુદ ચોથને દિવસે એમનો પાળિયો ખોડાયો. અને બારોટજી, ખોડુભા બારોટજી એમને બિરદાવતા લખે છે કે રંગ ડાભી રાવતા ઈ રાખી રાજપૂત રીત, એકલ પંડે ધાડ વાળી અને કરી પરમારત માથે પ્રીત. ઈ રંગ બીજ રાજ ધરજા અને ભાડલિયા ભાણેજ, ઈ કુશવાહાના કુળ ધરા, અખંડ તપે તારા તેજ, ઈ અખંડ તપે તારા તેજ. નાડોદા રાજપૂત સમાજના ઈ ડાભી કુળના ઈ રાવતબા ડાભીને સાહેબ લાખ લાખ વંદન છે.